ચેનલ. આજે હું એક બહુ જ ખાસ રેસીપી લાવી છું, સુરતી લોચો. મેં ખાધું છે પાક્કું સુરત જઈને જ. મુંબઈમાં તો અહીંયા કંઈ ખાસ એવું મળતું નથી જે એકદમ ટેસ્ટી પણ લાગે. પણ હું કાફી ટાઈમથી આ થોડીક રેસિપીઝ જોઈ રહી હતી અને મને લાગ્યું સુરતી લોચો એક એવી વસ્તુ છે જે મેં શાયદ ટ્રાય નથી કરી ક્યારે. સો લેટ મી ટ્રાય ટુડે. બટ એના પહેલાં અમેઝોન પર જે બધા સેલ છે અને મારા સ્ટોર ફ્રન્ટ પર મેં એટલા બધા પ્રોડક્ટ્સ નાખ્યા છે જેનાથી તમને બહુ જ ફાયદો થઈ શકે છે. જેમ ટુ આઈ વિલ શો યુ ગાઈઝ લોટ ઓફ જ્વેલરીઝ જે મેં હમણાં રિસેન્ટલી બાય કરી છે. અને મેં આ વખતે થોડા વેસ્ટર્ન કડાસ પણ મંગાવ્યા છે. એ જેમ આવી જાય એમ ગોઈંગ ટુ મેક અ વિડીયો. અને લાસ્ટ ટાઈમ પોલ પિયોરાનો ચોકર દેખાડ્યું હતું, એના સાથે તમે આવું કંઈ પહેરી શકો. વેર છે, ટ્રાવેલ ફ્રેન્ડલી પણ છે. એક કે એક સાથે એક બે થોડીક લૂઝ છે પણ ચાલશે. જેવી રીતે આ થોડીક લૂઝ છે, પ્રોપરલી ફિટ થઈ. બહુ જ ગમે છે. ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. યુ ગાઈઝ ડેફિનેટલી હેવ ટુ ટ્રાય ધીસ આઉટ. બહુ લાઇટ વેટ છે. લાઈક આ વેસ્ટર્ન વેરમાંય ચાલી જાય અગર તમે કંઈ ઓક્સિડાઇઝ કડા પહેરતા હો ને એના સાથે પહેરતા હો. પણ કેન નોટ મિસ દેટ આઉટ. સુરતી લોચો જોઈએ બરાબર બને છે કે નહીં, કે ફેલ્ડ અટેમ્પ થાય છે. ચના દાળ, ઉડદ દાળ ને ઉપર લીમડો રાખ્યો છે. ફાઇન પેસ્ટ કરી દેવાની છે. પેસ્ટ રેડી છે. દરદરું પીસવાનું છે. આ બેટર નાખશું. રાખી દીધું હતું સાઈડમાં 10 થી 15 મિનિટ માટે. અને તેલથી એકદમ પ્રોપરલી નીચે તેલ લગાડી દેવાનું તાકી એકદમ બહુ ચીપકે નહીં. મારી બીજી થાળી રેડી છે. અને હવે આપણે એને કૂક કરવા દઈએ, કૂક થવા દઈએ. 10 થી 15 મિનિટમાં એકવાર ચાકુ નાખીને કંઈ નાખીને ચેક કરી લેવાનું કે થઈ ગયું છે કે નહીં. મસ્ત. OMG, વાવ. Oh my god. નખાય નાખવો હોય તો. બહુ મસ્ત બન્યો છે. બધાએ આ ટ્રાય કરવાની જરૂર છે. રેસીપી બહુ સિમ્પલ રેસીપી છે, ઇઝી બીઝી પણ છે. જસ્ટ 10 મિનિટ્સમાં સુરતી લોચો બની જશે. અને બીજા 10-15 મિનિટ બાફવાના. You guys don't forget to like, share and subscribe.